એને આ ભૌતિક આનંદો લેવાની આદત પડી હોય અને એના કારણે કુસંગોમાં ચિત્ત જતું રહે અને એ કુસંગનો જે પાસ લાગ્યો હોય એને એ ચિત્તની અંદર પછી પડઘા પાડ્યા કરે. એક વખતના કુસંગનો જે પાસ લાગે એ વર્ષોના વર્ષો સુધી એ ચિત્ત ભૂલે નહીં પછી. એટલે પછી શું થાય તો કે ચિત્ત પછી આવી બધી બાબતોમાં જાય ને એટલે લપટું પડતું જાય. એટલે પછી એનું ચિત્ત વિધિ બોલે ને ત્યારે બરાબર ના રહે, સત્સંગ હોય ત્યારે બરાબર ના રહે, ધૂન બોલે ને ત્યારે બરાબર ના રહે. એનું કારણ શું તો કે પેલું ચિત્ત એ કોઈક વિષયોમાં કોઈક બાબતોમાં એવું લપટું પડી ગયું છે, એને આદત પડી ગઈ છે. થોડીક વાર થાય ને ફોનની આદત હોય, થોડીક વાર થાય ને ખાવા પીવાની આદત હોય, બધું જાત જાતનું હોય ને એમાંય જેને કોઈ અણહકની બાબતોમાં ચિત્ત કહેવાઈ ગયું હોય ત્યાં એને બહુ જોખમ સમજવું. ત્યાં એને વિચારવું કે આ ચિત્તની અંદર ગયું તો ભયંકર પછી એને હિસાબો આવશે આપણે. એટલે દાદા ભગવાન કહેતા ને કે તમને આઈસ્ક્રીમ જોડે ચીજ જતું હોય તો વાંધો નથી, ખ્યાલ, ભજીયા જોડે ચીજ જતું હોય તો વાંધો નથી, પરંતુ કોઈ સ્ત્રી પુરુષ મિશ્ર ચેતન જોડે જો ચિત્ત ગયું તો તમારે જોખમ સમજવું. જ્યાં જ્યાં આપણું ચિત્ત મિશ્ર ચેતન બાબતમાં તમારે જાગૃત રહેવું. બાકી આપણું જે ચિત્ત હજુ ભટકી રહ્યું છે એ જેમ જેમ ફાઇલ સિવાયનું અશુદ્ધ છે અને એ શુદ્ધ થતા 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 પછી બહાર જશે જ નહીં. દાદા ભગવાન કે ને અમારું ચિત્ત એક સેકન્ડ પણ બહાર જતું નથી. અને જેમ જેમ ચિત્ત આપણી અંદર એક ચિત્ત બનશે એમ આપણો જે આનંદ છે ને એ એટલો ભરપૂર અંદર આવશે, એટલો ભરપૂર આવશે કે આપણે કલ્પના પણ નહીં કરી. એટલે આપણે જેમ જેમ આપણી આ દર્શન આપણું સમજ વધતી જશે, દર્શન જેટલું ચોખ્ખું થયું અને એ દર્શન ને જ્ઞાન બે ચોખ્ખા થતા 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 આપણને આખું ચિત્ત શુદ્ધ કરશે. એટલે જ આ સત્સંગ એ બહુ જ આપણી પ્રગતિમાં બહુ જ કામ કરી રહ્યો છે. કારણ કે તમે જેવી વાત આ દાદા ભગવાનની જેમ જેમ તમે સાંભળો છો, હું સાંભળું છું, એમ કરતા કરતા શું થાય છે તો કે આખું દર્શન શુદ્ધ થતા જાય છે અને એ દર્શન શુદ્ધ થતા થતા આખું ચિત્ત એની અંદર બેસતું જાય છે. પછી જેમ જેમ સમય જશે ને ચિત્તની અંદર દાદા 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 દાદા, જેનું ચિત્ત નિરંતર દાદામય થઈ ગયું એ સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થવા માંડશે. અશોકભાઈ, કોઈ આપણે સંભળાય છે ને અશોકભાઈ? હા હા. કોઈ ઘરના વ્યક્તિ હોય એના માટે આપણને કોઈ ખરાબ વિચાર કે આવું 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 થતું હશે, આમ થતું હશે, આપણે નથી વિચારવું છતાં પણ એ આવી જાય તો શું કરવું? આપણે આપણા ધર્મમાં રહેવાનું. હા, પણ એ વિચાર આવે તો શું કરવું? વિચાર આવે એ તો મનનો ધર્મ છે. આ વિચાર કોઈ કામના નથી. ના, એવું કરવાની જરૂર નથી. દાદામાં આપણે એવું નક્કી કરીએ ને કે આવા વિચાર કેમ આવે છે, ત્યાં પઝલ ઊભું થયું. મનની અંદરથી વિચારો ફૂટ્યા કરે છે. જેમ આપણે દિવાળીની અંદર પેલી કોઠી લાવતા હતા ને, પછી કોઠીને આમ સળગાવીએ તો અંદરથી કેવું આમ તણખા બહાર આમ ઝરે ને બધા ઊંચા ઉડે. નાની કોઠી હોય તો આમ થોડેક સુધી ઉછરે ને પછી બેસી જાય. શરૂઆતમાં એકદમ જાય ઊંચે 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 સુધી જાય, પછી સીધા નીચે આવી જાય. મોટી હોય તો વધારે 8 ફૂટ જાય. એની અંદર જેટલો દારૂગોળો ભર્યો છે
એના પરમાણુઓ જેટલા છે એટલું જ એ બહાર ઊંચે ઉછળવાનું છે. એટલે આપણે વિચાર આવે ત્યારે એવું કહેવાની જરૂર નહીં કે મને કેમ આવા વિચાર આવે છે. આપણે એને કહેવાનું કે તું તારે આયા જ કર વિચાર નહીં, હું જોનાર છું તને, હું શુદ્ધાત્મા છું અને તું વિચાર એટલે મન એ જ્ઞેય છે મારું. આપણી જોડે રહેનાર ના આવે, આડોશી પાડોશી ના આવે, ફ્રેન્ડ ના આવે, કોઈના પણ આવે નહીં. આપણે એને જોયા જ કરો. 100 વખત વિચાર આવે, તમને મન કોઈ દિવસ બાંધતું નથી. આપણે મન જોડે એકાકાર થઈએ, મનની ઉપર આરોપ આપીએ કે હો બહુ ખરાબ વિચાર છે, જે વિચાર ઉપર આપણે રાગ કરીએ કાં તો દ્વેષ કરીએ, ત્યાં આપણે બંધનમાં આવીએ છીએ. આપણે એને જોયા જ કરવાના. 6 વિચાર આવે ને, ગભરાવાનું જ નહીં. જેમ પિક્ચર જોતા હોય તો કોક વાર હીરો હોય એને માર ખાવાનો આવે, કોક વાર પાછો ઉભો થાય. આપણે બધું જોયા જ કરવાનું એને. આપણે જેમ પેલી મૂવીની અંદર આપણે જોનાર છે એવું આપણે આપણા અંતસ્કરણની ફિલ્મ જોયા કરવાની. અને જેટલો સમય જેટલો એનું બધું હશે ત્યાં સુધી જ આવશે. પછી આપણે કહીએ ને કે હવે વિચાર કરે એના નહીં આવે. એટલે મનનાથી બિલકુલ ગભરાવાનું નહીં. અને આપણી જે આદત છે ને કે આપણે બંધ કરવાની, એમાંથી બહાર નીકળી જવાનું છે. આપણે એવું કહેવાનું કે આવો વેલકમ. વિચારને શું કહેવાનું? વેલકમ, હું જોયા કરું તને કહીએ. આપણે નોંધ કરવાની. દાદા ભગવાન શું કે નોટેડ. ફલાણા ભાઈના વિશે ખરાબ વિચાર આવ્યો, નોટેડ. પછી મનને કહેવાનું બીજું બોલ. જેવું તમે કહેશો ને આવું એટલે મન બંધ કરી દેશે. બરાબર. મન શું જુએ છે કે તમે મારી જોડે એકાકાર થાવ છો. બરાબર. મન એક એવો ચક્રાવો છે, આમ પેલું વંટોળ કેવું આવે ચક્રાવો, એવો ચક્રાવો છે. જો એ ચક્રાવો ચાલતો હોય મનનો, તમે અંદર આવી ગયા તો તમે અંદર ગોળ 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 ફરવા માંડો મનની જોડે. અને જો તમે દૂર રહીને એને જોયું તો ચક્રાવો શાંત થવા માંડે. પછી આ વિચાર મારા છે એવી રીતે આપણે કરી લીધું તો એની અસર ચાલુ થાય. એની જ અસર છે, વિચારની અસર નથી. મારા કહ્યું કે અસર શરૂ. જેણે મનની માલિકી થયો કે ફસાયો, એને તમે જોનાર છો, જાણનાર છો. આપણો ધર્મ સ્વધર્મ એટલે શું? આ જુઓ અને જાણો. આપણે કહેવાનું વેલકમ, આયા જ કરતું. એકવાર અમારે આવો એક પ્રસંગ બનેલો. દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે બધા મહાત્માઓને બધા લોકોને કેટલો બધો આનંદ હોય. આગલા 2-3 દિવસથી બધાને એટલો બધો આનંદ આવ્યો. દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા આવી. અને એ સમયમાં તો અમે આપતા પુત્રો એટલું બધું આખા પેલું ગામોને આમ જાણે શણગારવાનું ને બેનર બાંધવાના, એ એક જાતનો એટલો બધો ઉત્સાહ એમાં. અને એ ઉત્સાહની અંદર એટલો બધો આનંદ હોય એમ. દાદાની ગુરુ પૂર્ણિમા, દાદાની ગુરુ પૂર્ણિમા, બધા મહાત્માઓનો જે આનંદ છલકે, જાણે સ્વર્ગની અંદરથી દેવો આમ માલતા હોય એવું લાગે. હવે એટલા બધા આનંદમાં હોય લોકો, આપતા પુત્રો, મહાત્માઓ, બધા લોકો એટલા બધા આનંદમાં હોય. અને એ આખો દિવસ 2-3 દિવસ તો આવા જાય. અને બરાબર ગુરુ પૂર્ણિમાના દિવસે આટલા બધા આનંદ પછી રાતના બેઠેલા દાદા ભગવાનની સાથે અમે આપતા પુત્રો, એમાં દાદા ભગવાનને સામાન્ય ભાવે બધાને પૂછતા કેવું તમને આજે આનંદ આવ્યો, આનંદ આવ્યો એમ પૂછતા પૂછતા એક આપતા પુત્રને પૂછ્યું
કે તને આનંદ આવ્યો કે છે? તો એણે કહ્યું કે દાદા મને આનંદ બહુ આવ્યો નહીં કે છે. તો કે કેમ, તને શું થયું? તો કે મને દાદા આજે સૌથી વધારે બહુ ખરાબ વિચારો બહુ આવ્યા કે છે. તરત જ દાદા ભગવાને કહ્યું, ઓહો તું તો બહુ પુણ્યશાળી કે છે, તારે તો આટલા બધા ખરાબ વિચારો બહાર નીકળી ગયા કે છે. આજે 2 લાડુ વધારે ખાવાના તારે તો કે છે. અને એને એમ થતું હતું ચલો આટલો સરસ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે, બધા લોકો આનંદ કરે, દાદા ભગવાનની હાજરી છે ને મને આવું કેમ થાય છે? એટલે એનું મૂંઝવણ પેલા વિચારોની જોડે અંદર એટલી બધી થઈ કે એનો આનંદ ખલાસ થઈ ગયો. દાદા ભગવાને જેવું એને દ્રષ્ટિ બદલી આપી ને કે આટલા વિચારો ખાલી થયા. આપણે શું માનીએ છીએ, આયા એટલે વધારે મૂંઝવણ છે. આપણે જેમ હોય ને મહેમાન આવવાના તો બહાર લાગે, અને કહીએ કે જવાના છે તો હાસ, હવે જવાના છે હાસ. ગમતા મહેમાનો હોય તો જુદું, પોતાની દીકરી જમાઈ હોય ને સરસ હોય ને એ આવવાના હોય તો ખુશ રહીએ આપણે. પણ ના ગમતા આવવાના હોય તો કે હા અંદર થાય કે ક્યારે જશે, જાય તો આનંદ આવે છે. એવું આ મનની અંદરથી વિચારો જે બધા ખરાબ છે એ બહાર જઈ રહ્યા છે. આપણી જે આદત પડી ગઈ છે ને કે ખરાબ અને સારું, ત્યાં આપણે મૂંઝવાય છે. વિચારમાં કોઈ દિવસ ખરાબ હોતું નથી અને સારું હોતું નથી. આપણી બિલીફમાં સારું અને ખરાબ હોય છે. મુસલમાન હોય ને માંસાહારનો વિચાર આવે ને બહુ જ સરસ કહેવાય, આપણને તો આવો વિચાર આવે સારું. અને બ્રાહ્મણ હોય અને વિચાર આવે તો એને અંદર થાય કે હા મને આવો વિચાર આવે છે. અને તે પાછો હું મંદિરમાં બેઠો હોઉં, ભગવાનનું નામ દેતો હોઉં ત્યારે વિચાર આવ્યો, તો લોકો મૂંઝાય છે. જ્યારે લોકો ભગવાનની ભક્તિ કરે ને મન ઊંધું વિચારે ત્યારે જ મૂંઝાય છે લોકો. કારણ કે એને નક્કી શું કર્યું કે મને વિચાર ના આવવો જોઈએ. મુશ્કેલી ત્યાં છે, આપણે નક્કી કરીએ છીએ મને વિચાર ના આવવો જોઈએ. ખરાબ નથી ને સારો નથી. આ દુનિયામાં કોઈ વિચાર સારો કે ખરાબ હોતો જ નથી. બધા વિચારો જ છે. આપણી બુદ્ધિ નક્કી કરે કે આને સારો કહેવાય અને આને ખોટો કહેવાય. અને જેવો એને લાગે કે આ સારો, ત્યાં પોતે એટેચમેન્ટ થઈ જાય છે. અને જેવો લાગે કે આ ખરાબ વિચાર આવ્યો, ત્યાં એને અંદર કંટાળો ચડે કે કેમ આવે છે. એટલે મનને જો આપણે સમજી જઈશું તો સાચા મુનિ કહેવાયશું. આ મનને જે મૌન કરી નાખે એ સાચા મુનિ. માથું મુંડાવે એ તો વ્યવહારના મુનિ કહેવાય. મુંડન કરાવે છે ને લોકો, એ બધા વ્યવહારના મુનિ કહેવાય. અને સાચો મુનિ કોણ? તો કે આ મનને પોતે જુદા રહીને મનને જ્ઞેય સ્વરૂપે આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે જોયા કરીએ, એ જ સાચા મુનિ છે. દાદા ભગવાને આપણને જે દ્રષ્ટિ, આપણને જે સમજ આપી છે એ તો બહુ એટલી બધી અદ્ભુત સમજ આપેલી છે. હવે આપણે એને સ્થિર કરવાની છે. અત્યારે સમજ પડશે પણ ધીમે ધીમે તમે તમારા ઉપયોગમાં મૂકશો ને એમ સ્થિર થતી જશે. એને કહેતા થાવ કે વેલકમ, તું આયા જ કર કહીએ, હું જોનાર છું, તું આયા જ કર કહીએ, એટલે એની બેઠક બંધ થઈ જશે. તમે પ્રયોગ કરજો, જુઓ પડોશીના વિચાર આવે, ઘરની વ્યક્તિના આવે, ગમે તેના આવે. અને કોઈક વખત એવું હોય કે કોઈક ફાઇલ સ્વરૂપે હોય, કોઈનું કોઈક કામ હોય, કોઈક બાકી રહી ગયું તો એવાના વિચાર આવે તો એને પતાઈ આવવાનું. જેમ આપણે
રૂમમાં બેઠા હોય ને કોઈ બેલ માર્યા કરતું અને આપણે ઊભા ના થઈએ તો શું થાય? પેલો વધારે બેલ મારશે, બારણું ખખડાવશે. એના કરતા એને પતાવી દો. એવું મનનું પણ છે. કોઈ બાબતની વસ્તુ બહુ જ અંદર ચાલ કરે ને કંઈક પતાવી દો. એવું કોઈ કામ હોય તો એવી ફાઇલ હોય કશું હોય તો એનો સંભાવ્ય નિકાલ પૂરું કરો. પછી મન બેસી જશે એની મેળે. સમજો ને? જો મનને સમજી ગયા રે તો આખો સંસાર સમુદ્ર તરીકે. દાદા ભગવાન શું કે આ મન એ આખું સમુદ્ર જેવું છે. એ સમુદ્ર ઓળંગવો બહુ મુશ્કેલ. અને જેમ જેમ આપણે નવરાશ બહારની આવતી જાય, ઉંમર થાય એટલે કે હવે આ કામ નથી, તમે બેસો, બધા કે આપણને બેસો, તમે તમારે બેસો. એટલે નવરા બેઠા બેઠા શું થાય? હવે એને ફિઝિકલ વર્ક રહ્યું નથી બહુ, એટલે વધારે ચાલે. જે લોકોને ફિઝિકલ વર્ક ઓછા થયા એને મનના વર્ક વધી ગયા. એના મનના, બુદ્ધિના, અત્યારે તો મોટા ભાગના સાધનો આવી ગયા. એટલે મહેનતનું તો રહ્યું નહીં, શારીરિક વર્ક બધા ઓછા થતા ગયા અને મન વધારે ચાલતું ગયું, બુદ્ધિ વધારે ચાલતી ગઈ. કલાક એક વસ્તુના, માણસોના, સંબંધોના, જાત જાતના ધંધાઓના, નોકરીઓના બધા વિકલ્પી વિચારો. કેવા વિચારો? વિકલ્પી, જે બિલકુલ કામના નથી. એવી કુટેવ પડી ગઈ છે. શરીરને કામ શરૂ કરો, કહીએ ઊભા થાવ, ફલાણું બધું જાતે કામ કરો, જાતે મુખ્ય એને કામ કરાવડાવો. આપણે શું કરીએ? મનના સરળમાં જતા રહીએ છીએ. કામ પછી થશે, આ મન વિચારવામાં બેસી જાય છે. મનને કે ઊભા થાવ, સરસ બનાવો, ઘરની અંદર સરસ કામ કરો, કોઈને ગમે એવું કરો, આપણને ગમે એવું કરો, બધું પ્રવૃત્તિમાં મૂકો એને. નહીં તો મન મોટા ભાગે લોકોને મૂંઝવી અને આખો મનના બધા ડિસીઝ શરૂ થાય છે. મને તો આ સંસારનું બધું ગમતું નથી, હવે શું આટલી ઉંમરે સારા કપડાં પહેરવા, પણ બધું નેગેટિવ જ ઊભું થાય ને. તે ઘણી વાર કોક પહેરતું હોય એમાં એની અસર થાય પાછી. અરે તું તો રોગીશ છું આ તો. અને જ્ઞાનીઓ પણ રોગીશ ના હોય. જ્ઞાનીઓનું તો હરેક પળ, હરેક સમય આનંદમાં જ હોય. આ દુનિયાની કોઈ પણ વસ્તુ એમને એવી લાગતી નથી કે ખોટી છે. એ ત્યાગી ન હોય. ત્યાગીઓને એવું લાગે કે આ તો બહુ ખરાબ, આ તો સંસારમાં આપણને મોહ ઉભો કરે, આ તો આમ કરે. એ ત્યાગીઓને એવું લાગે. જ્ઞાનીઓને એવું ના લાગે. જ્ઞાનીઓ તો એ વ્યવહારથી બિલકુલ નિશ્ચય સ્વરૂપે અલગ પડેલા છે. એમણે તો આ મન, વાણી અને કાયાના ટાઇટલ ફાડી નાખેલા છે. માલિક જ નથી એમને, આ બંધન જ નથી એમાં. એટલે બહુ આપણે જેમ જેમ દાદા ભગવાનની જે દ્રષ્ટિ છે, એમની જે સમજ છે, એ આપણામાં ફિટ થતી જશે અને આપણે એવા સમજમાં ઊંડા ઉતરીશું, આપણને બિલકુલ નડશે નહીં મન પછી. એટલે સમજાવ્યું ને, ગમે તેટલા વિચાર કોઈના આવે, વેલકમ કહીએ. હિંસક વિચારો હોય ત્યાં પ્રતિક્રમણ કરાવવાનું, બાકી તમારે એને જોયા જ કરવાનું. જ્યાં વિષયના વિચારો હોય, અણહકના વિષયોના વિચાર, સ્ત્રી પુરુષના વિચારો, એવા બધામાં જોખમ, ત્યાં તમારે પ્રતિક્રમણ કરો. બાકીનું ખાવાનું, કોકના વિચારો, કોકે આવું શું કર્યું, આમ શું કર્યું, એ બધું ચાલ્યા જ કરવાનું જ મનનું. તો સમજાયું ને? या बीजा कोई ने कोई प्रश्न हो तो जरूर थी पूछी शकाय। હવે મન મૂંઝવતું આખું બંધ થઈ ગયું। જ્ઞાન એટલે શું?
બિલકુલ આપણું મન આપણને મૂંઝવે નહીં. ગમે તેવી પરિસ્થિતિ છો ને આવે, બૂમાબૂમ કરે મન, મૂંઝવે નહીં આપણને. બૂમાબૂમ તો કરે છો ને, કરે એ તો અંદર જેટલું ભરેલું છે એ બહાર નીકળશે. છો બૂમાબૂમ કરે, આપણે ગભરાવાનું નહીં, આપણે જોયા જ કરવાનું. કહો અત્યારે આના વિશે વધારે વિચારો આવે છે, આનું બહુ બૂમો પાડે છે, જોયા જ કરવાનું નહીં. કેટલાકને બહુ ચાલતું હોય તો રાત્રે ઊંઘી ના આવે, મન ચાલે પાછું. દિવસે કશું બન્યું હોય, કશું જોયું હોય, કોકે કંઈક કહ્યું હોય, રાત્રે ઊંઘી ગયા અને પેલું મનના લેયરની અંદર ઊંડું વાત પહોંચી ગઈ હોય ને, તે મન પાછું જાગૃત કરે, રાત્રે ઊભા કરે આપણને. આનું શું, આનું શું, આવું કહ્યું જ કે મેં શું સમજે, મારી શું ભૂલ, મારું શું આમ, બધું જાત જાતનું વિચારે. રાત પડી, બધા હુઈ ગયા હોય અને એ એકલું કામમાં પડ્યું હોય, ધંધો શરૂ કર્યો હોય એને. આપણે કહેવાનું ગલા ભાઈ તું ગમે તેટલો ધંધો કરીશ કશું થવાનું નથી કહીએ. અત્યારે રાત્રે તું એકલું એકલું ગમે તેટલું બોલીશ પણ કશું કામ લાગવાનું નથી કહીએ. એના કરતા ઊંઘી જા ને ના ઊંઘી જવો તો ચોપડીમાં જ સરસ, દાદાની ચોપડી રાખવાની બાજુમાં. જેવું આવું શરૂ થાય ને ચોપડી કાઢવાની, લો કે દાદાની વાતો વાંચો, ચલો કઈ જેવી વાત વાંચવા બેસશો ને એટલે સમજી જશે કે આ તો એ બીજું કાઢ્યું અમને, તો એની મેળે ઊંઘી જશે. પછી કીર્તન ભક્તિ બોલો, એ મનને આપણે જેમ જેમ આમ સમજી જઈશું ને પછી એ પજવશે નહીં તમને. બાકી બધું જાત જાતનું મન હોય, આ કાળનું મન તો જબરદસ્ત બધા વ્યગ્રતા વાળા. એટલે તો લોકો આ મેડિટેશન કરે તે જ્યાં સુધી આંખો બંધ કરીને પેલું શાંતિથી બેઠા તો લાગે બહુ જ શાંતિ છે, બહુ જ શાંતિ છે. તે લોકો સંસારમાંથી કંટાળ્યા હોય, ઘરની જવાબદારીઓમાં કંટાળ્યા હોય, ઘરના લોકો જોડે રહેવામાં કંટાળ્યા હોય રોજ, તે પછી કોઈક ઝાડ નીચે જાય, કોઈ બગીચામાં જાય, કોઈ મંદિરમાં જાય ને એને ત્યાં લાગે કે ઓહો બહુ જ શાંતિ લાગે છે અહીંયા તો, મને બહુ જ આનંદ આવે છે અહીંયા તો, કેટલી પીસફુલ જગ્યા છે. અરે જગ્યા પીસફુલ નથી, એ તો તું પેલા બધાને છોડીને આવ્યો છું એટલે આ પીસફુલ લાગે બધું. અહીં જે રહેનારો છે ને પેલો પૂજારી, એ કે છે કે હું બહાર જાઉં ત્યારે શાંતિ લાગે છે, હું અહીં એકલો બેઠો બેઠો મૂંઝાઈ ગયો છું કે છે. અમારે એકવાર આવું જ થયેલું, એક મંદિરમાં કાર્યક્રમ હતો, તે મંદિરની અંદર આખું કાર્યક્રમ ગોઠવ્યો, બધું થઈ ગયું. એટલે પેલો પૂજારી આવ્યો કે મને કે સાહેબ તમે અહીં કાર્યક્રમ 2 કલાક તમારો ચાલવાનો છે તો હું એક રજા લેવા આવ્યો છું તમારી. મેં કહ્યું બોલને શું કામ કરીશ તને? તો કે મારે થોડું બહાર જવું છે કે છે. હું મેં કહ્યું કેમ? તો કે હું અહીંયા આખો દિવસ રહું છું ને હું કંટાળી જાઉં છું અને તમે હવે 2 કલાક બેઠેલા જ છો, આ પ્રોગ્રામ ચાલે, બધું ગોઠવાઈ ગયું છે, તો હું બહાર થોડું મારું જાઉં તો મને જરા મજા આવે, આનંદ આવે. મેં કહું જરૂર જરૂર જા ભાઈ. મેં કીધું તું બિલકુલ અહીંયાથી તું મુક્ત છું, ભગવાનની ચિંતા ના કરીશ ને મંદિરની ના કરીશ. મેં કીધું કે એટલો આનંદ થતો થતો ગયો. બોલો હવે જગત શું સમજે છે કે મંદિરમાં જવાથી આનંદ, બાગમાં જવાથી આનંદ. અરે કઈ આનંદ નથી. આનંદ તમારી પાસે છે, તમને શોધતા આવડતું નથી. જગતમાં જેટલો આપણે બહાર આનંદ શોધવા ગયા છે ને એ જ રોંગ બિલીફ છે. રોંગ બિલીફ એટલે શું? તો કે આ જગતના ભૌતિક વસ્તુઓમાં, જગ્યાઓમાં સુખ શોધવું. અને જ્યારે એ રોંગ બિલીફ જાય ને અંદર નક્કી થાય કે ઓહો અનંત સુખનું ધામ તો હું પોતે જ છું, એ રાઈટ બિલીફ બેઠી આવે. સમજાયું ને? એટલે આ ચિત્ત અનંત કાળથી બહાર ભટકતું હતું પણ કોઈ આપણને બતાવ્યું નહીં કે ઓહો
ખજાનો તો બધો આનંદનો અંદર પડેલો છે. દાદા ભગવાનના કૃપાથી આપણે સમજણ પડી, કહો મારી અંદર અનંત સુખનો ધામ એવું પડેલું છે અને હું બહાર શોધી રહ્યો છું. હસબન્ડ એના વાઈફમાં સુખ શોધે, વાઈફ એના હસબન્ડમાં શોધે, મધર હોય છોકરાઓમાં સુખ શોધે, વહુમાં સુખ શોધે, ઘરમાં સુખ શોધે, પૈસામાં સુખ શોધે. આ બધી રોંગ બિલીફ છે. એ તો ટેમ્પરરી સુખના સાધન છે. વાસ્તવમાં તમારી અંદર અનંત સુખ પડેલું છે, એમાં આવી જાઓ. આપણે એની પાસે સુખ માંગીએ, કહો મને મારી વાઈફ સુખ આપતી નથી. અરે ભાઈ કઈથી આપે? એને જ સુખ જોઈએ છે, તને શું આપે? એ સુખ શોધી રહ્યા છે, છોકરો સુખ શોધી રહ્યો, બહુ સુખ શોધી રહી, બધા સુખ શોધી રહ્યા છે. એમ બધા જ ભિખારી હોય અને પેલો ભિખારી કે ભિખારી પાસે જઈને કે મને ભીખ આપ, આપે એવો એ? એવું જ છે આ દુનિયામાં. હા, દુનિયામાં બધા જ સુખ શોધી રહ્યા છે અને હસબન્ડ વાઈફ પાસે, વાઈફ હસબન્ડ પાસે, છોકરા પાસે આ બધા સુખ શોધે છે. અને જ્યારે થોડાક સમય સુખ આપે ને ત્યારે મજા આવે છે, મારો દીકરો, મારો દીકરો, મારી વહુ, મારી હસબન્ડ, મારો વાઈફ. પણ જે દિવસે પછી ના સાંભળ્યું તે દાડે પછી ખલાસ. કારણ કે પેલું સુખનું આરોપણ કરેલું છે ત્યાં. વાસ્તવમાં સુખ તમારી અંદર છે અને તમે શોધવા ગયા બીજે, ત્યાં મુશ્કેલી છે. એટલે આપણી અંદર અનંત સુખ પડેલું છે, પણ મન શું કરે? નવરું બેઠું 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 આ જાત જાતના બધા નેગેટિવ વિચારો અને બધા જાત. આપણી પાસે સમય જેવો ક્યાં છે હું બીજા માટે વિચારું? મારું મશીન એવું કરી નાખો કે આપણા પોતા માટે વાપરો અથવા તો જગતના સારા ઉપયોગ માટે વાપરો કહીએ. મારી પાસે ટાઈમ જ નથી કહીએ. આ મજૂરને પૂછી જો, તારી પાસે આ દેશમાં શું ચાલે છે એવું જોવાનો ટાઈમ છે? એ સવારે જઈને એની મહેનત ઉપર ચડે છે, એનું કામ કરે છે, આજે પૈસા લઈને ગયા જાય, ખાઈ ધોઈ જાય. આ નવરાશ જેને મળી છે ને પુણ્યની, એ લોકો શું કરે છે? આખો દાડો આ મનની મજૂરી કરે છે. મન શું કરે? એને મજૂર જેવો બનાવીને છે. આપણને મન શું કરે? થકવે છે. મન મજૂર જેવો બનાવી દે છે આપણને. અલા ભાઈ, આટલું સરસ ઘર, ઘરમાં એસી, ગાડલું આટલું સરસ, તો તું કેમ મજૂર જેવું રહેશે? કે આ મન અંદર મજૂર બનાવી દે છે. એટલે એને ઉઠાડો કે ઊંઘ ના આવે ને તો કામ કરતી અહીં ચાલ વાસણ ધોવાનું પડ્યા છે, કચરો વારવાનું પડે, એની મને કે ઉઈ જ જવું છે. તો કામ આપો એને, જુઓ જેવું કામ આપ્યું ને એને બધું ઠેકાણા આવતું જશે. લોકો શું કરે? મન પચવે છે ને પછી બહુ મન પચવે ને ત્યાં ડોક્ટરો પાસે જાય. એ ડોક્ટર શું કરે? આ દુનિયામાં મનના રોગની કોઈ દવા નથી. મનના રોગની જ્ઞાન સિવાય આ વર્લ્ડમાં કોઈ દવા છે જ નહીં. જેટલી દવાઓ મનની છે એ બધી ઊંઘવા માટેની છે. 90% મેડિકલની અંદર જેટલી બધી દવાઓ છે બધી તમને ઊંઘાડી દે છે. મન ઊંઘ્યું એટલે એની માટે બધું શાંત લાગે તમને, પણ એનાથી શું થાય? એની આદત પડતી જાય, પડતી જ જાય, પડતી જ જાય, પછી ડોઝ એનો વધતો જ જાય, વધતો જ જાય. એટલે સાચો ઉપાય નથી. એટલે દાદા ભગવાન કહે ને, અમે આ દાદા ભગવાનના અસીમ જે જયકાર 1 કલાક બોલે ને તો મન બધું ચિત્ત બધું રાગે પડી જાય કે છે. બધાના મનોરોગ બિલકુલ અમે ખલાસ કરી શકીએ, એના ડોક્ટર છે કે અમે. આ મનના રોગોના અમે સાયન્ટિસ્ટ છે કે છે. તમારા મનના બધા રોગો ખલાસ કરી શકીએ. 1 કલાક દાદા ભગવાનના અસીમ જે જયકાર જુઓ. તમારી સામે બેઠેલા ભગવાન છે ને તમે બોલો, જુઓ મનને અંદર રાખીને.
આ તો મન આપણને બોલવા નથી દેતું. મન કહે કે ધીમે ધીમે બોલો, આમ કરો, એવું બેહાડી દેશે આપણને. મન મુક્ત કરે, તું કેમ નહીં, હું કહું એમ કરવાનું તારે કે. બાળકો જે આનંદથી આમ કરે ને એવું તમે થાવ એના જેવા. આ તો મન બુદ્ધિ તમને શું કર્યા છે? બાંધી દીધા છે. લોકો જુએ છે, લોકો આમ કરે. અરે કોણ જુએ તમને? આ દુનિયામાં કોઈ જોનાર નથી. તમે તમને જોતા થઈ જાઓ. આપણે મન બુદ્ધિની વાતોને ક્યારે સાંભળવી? તો કે આપણા ધ્યેય મુજબનું બતાવે ત્યાં સુધી સાંભળવી. મન તો કે હવે રોજ સત્સંગ ગયા છે, સાંભળેલું જ છે, અથવા વાંચેલું જ છે. મન એવું કે મન તો બધું જાત જાતનું બતાવે. કેટલાકના મન તો એવા જ્ઞાની જેવા થઈ ગયા હોય, પાછા એવાય હોય. મન બધા જાત જાતનું કરે, એ સાંભળવાનું નહીં મનનું. મનને કે તું દાદા ભગવાન જેવી ભક્તિ કર, કે એમના જેવું કર, એમનું વિજ્ઞાન સ્થિર કરો, અંદર આજ્ઞામાં આવો. એક એક વાતને 100 વખત વાંચશો ને તોય નવું જ્ઞાન અંદરથી નીકળશે. જ્ઞાનીનું એક વાક્ય 100 વખત અંદર વાંચશો ને તો 100 વખત નવી દ્રષ્ટિ ઉત્પન્ન કરે એવું હોય છે. આપણને કરતા હોવું જોઈએ, આપણને એવી અંદર ભાવના હોવી જોઈએ. બહુ અદ્ભુત આ જ્ઞાન, એમની વાણી, એમની બધી દ્રષ્ટિઓ આપણને મળી છે અને આજ્ઞા મળી છે. એનો ઉપયોગ જો કરતા જઈશું આપણે જાતે જ અંદર, તો આ મન બધું કશું. અને એવો આનંદ અનુભવશો આપણે કે જગતના બધી વસ્તુઓને છોડવાની રહેશે નહીં. આપોઆપ જતું બંધ જ થઈ જશે. એમાં ચીજ જશે જ નહીં. એટલે આપણે કહ્યું ને પેલામાં, જગત આખું કે છે કે બધું છોડવાથી પરમાત્મા મળે. જ્યારે જ્ઞાની એકલા જેવું કે છે કે પરમાત્મા મળશે એટલે આપોઆપ બધું છૂટી જશે. તમને અંદરનો પોતાનો આનંદ જ્યારે પ્રાપ્ત થશે ને પછી બધું છૂટવા માંડશે. આજે અશોકભાઈ સત્સંગ હતો ને, તમારે કટિંગ નું એવું હતું. બરાબર. અંદર બતાવે જા કરી. એ તો બતાવે ને. કીધું કાલે આવો તો ચાલશે. હા બસ. એટલે આ ગોઠવણી આવડી ગઈ આપણને. આપણે બીજે દિવસે આપણને થઈ શકે એવું છે તો સરસ ગોઠવણી. એ દાદા ભગવાને અમને તો એક જ વાત શીખવાડી દીધેલી, 1 મિનિટ પણ સત્સંગની અંદર જો બેસાય ને તો એને ગુમાવશો નહીં. એ મિનિટ ફરી ક્યારેય મળશે નહીં. એ આજે અમને હવે ખબર પડે છે. એ કહેતા ને કે મારી પાસે પણ 1 મિનિટ વધારે બેસાય ને તો એ છોડતા નહીં તો તમે એવું ગુમાવશો કે જ્યારે તમને થશે ઓહો 1 મિનિટની શું કિંમત હતી. અમે લોકો દાદા ભગવાન પાસે નોકરી કરતા એ સમયમાં, ત્યારે દાદા ભગવાન વડોદરા હોય, અમદાવાદ હોય, તો રોજ જે અપડાઉન કરતા અમારી જગ્યા ઉપરથી, જે બી નોકરીમાંથી છૂટીએ એટલે તરત જ બસ પકડવાની, પાણી પીવા પણ ઊભા નતા રહેતા. બસ પકડવાની, દાદા ભગવાનની પાસે પહોંચી જવાનું. અને 8:20 ની બસ હોય, સિટી બસમાં જતા 15 મિનિટના આગે, એટલે બરાબર 15 મિનિટ જતા થાય ત્યાં તો 8:05 બરાબર થાય પછી દાદા ભગવાન પાસેથી ઉઠવાનું. 8 વાગે નહીં ઉઠવાનું, 8:02 પણ નહીં ઉઠવાનું. 8:05 થાય પછી જ ત્યાંથી ઊભું થવાનું સત્સંગમાંથી. આજે સમજાય છે 1 મિનિટ હવે એમની જોડે બેસવું હોય તો મળી શકવાનું છે બસ. એટલે જેની આ સમજ મળે કે 1 મિનિટનો જે સત્સંગ છે
એમાં કોઈક વાત આપણા ચિત્તની અંદર સ્થિર થઈ ગઈ, આપણી દ્રષ્ટિમાં સ્થિર થઈ ગઈ, ઓહો તો બહુ મોટું કામ કરે છે અંદર. આ સાંભળીએ છીએ એમાં આપણી દ્રષ્ટિ ફિટ થતી જાય બધી અંદર. યસ, આ બરાબર છે, દાદાની વાત આ બરાબર છે, એમ કરતું કરતું આખું દર્શન બદલાય છે અંદર. અને એ દર્શન આપણું આખા આગળ બીજા ભાવોમાં કામ કરવાનું છે. હવે આખું દર્શન આવ્યું, સમજાય? એટલે બહુ અદ્ભુત. કરોડો દાદા ભગવાન કરોડો રૂપિયા જતા હોય ને તોય જવા દેજો, આ 1 મિનિટના સત્સંગ છોડવાય નહીં એવું ધ્યાન રાખજો. પેલું તો મળી આવશે, પુણ્ય આવશે. કરોડ રૂપિયા હાથમાં આવવાથી જિંદગી નથી થતી. ખ્યાલ? એ તો પુણ્યથી જિંદગી ચાલવાની છે, આ કરોડ રૂપિયાથી નહીં ચાલે. એટલે આપણે ફાઇલ હોય એનો નિકાલ કરવાનો. એનો મતલબ એમ નહીં કે બધું જવાબદારીઓમાંથી છોડીને આવતું રહેવું, પણ એની વેલ્યુ સમજવાની છે કે સત્સંગની વેલ્યુ, દાદાની ભક્તિની વેલ્યુ, દાદાની જે વિધિ છે એની ભક્તિની વેલ્યુ, બધું આ સમજવા જેવી છે. 1 કલાક અડધો કલાક અસીમ જે જયકાર બોલ્યા, સિમંદર સ્વામીને નમસ્કાર કર્યા, એની શું વેલ્યુ છે. પેલી બાજુ જેમ પૈસાની, સંબંધોની આ બધી વેલ્યુ છે, એનાથી કરોડ ગણી વેલ્યુ છે. આ જગતની વેલ્યુ ના લીધે તો આપણે આ ફસાઈ ગયા છીએ. એટલે આપણે ગોઠવણી કરવાની. જેમ આજે ત્યાં ગોઠવણી કરી કે ભાઈ આપણે એવું કામ છે, પણ એ કામ કાલે પણ મને થઈ શકે એવું છે, ગોઠવી જવાય છે, તો સરસ, બેસ્ટ કહેવાય. પહેલા તો મને કીધું એવું, મને એમ કીધું ના જઈ આવ. એટલે આને દાદા ભગવાને સ્વાર્થી કહ્યું. આવું જે કરીએ એ ખરા અર્થમાં સ્વાર્થી, એટલે સ્વના અર્થ માટે ગોઠવણી કરી કહેવાય એને. સ્વાર્થી. આખું જગત પરાર્થી, શરીર માટે, પૈસા માટે, સંબંધો એના માટે જીવી રહ્યું છે. બધાને છે કે મારી સ્મશાન યાત્રામાં કોણ આવશે. અરે એ તો તમારે ક્યાં જોવાનું છે એવું? તમે જતા રહો, પછી કોણ જોવાનું છે, કોણ આવવાનું? તો એની મેળે લોકો જ આવશે ને કરશે બધું. તમે તમારું સ્વાર્થી થાવ. એ આપણે ક્યાં જોવાનું છે કે શું કરવાના છે? પણ લોકોની ચિંતા, આવી બધી ચિંતા. આપણે કોણ, હું દવાખાનામાં આવીશ તો કોણ જોવા આવશે, કોણ કરવા આવશે? અત્યારથી દવાખાનાનો વિચાર કરે છે. મારે ફલાણી મુશ્કેલી આવે તો કોણ? મુશ્કેલી ક્યાં છે? આ બોલો. જય સચ્ચિદાનંદ. એકદમ સરસ સાહેબ. બાકી અવસ્થામાં જ્યારે માણસ બીમાર હોય ને 4-5 દિવસ સુધી કોમામાં રહે, જ્યારે ધીર ના થતો હોય તો એ શારીરિક ક્રિયા ગણાય કે કર્મનો હિસાબ ગણાય કે મન ભટકવું છે? ના, એ કર્મનો હિસાબ ગણાય છે. અને કર્મના હિસાબથી જ આ શરીરની અવસ્થા છે. હા, એટલે આત્મા તો એવો ને એવો જ છે. એ જ્યારે કોમામાં હતો ત્યારે એવો હતો, કોમા વગર હતો ત્યારે પણ એવો જ હતો. પણ આ કોમામાં જાય છે એ કર્મનો ભયંકર હિસાબ અંદર શરૂ થાય છે. અને એ કર્મના હિસાબ અનુસાર આ સ્થિતિ આવીને ઊભી રહે છે. એટલે શું થાય તો કે એ કર્મનો ઉદય આવે ત્યારે આ બધું આખું જગતનું ભાન શરીરના ભાનમાંથી અંદર એવો ગુફામાં પેસી જાય છે. એ કર્મનો ઉદય છે એનો. તે જેટલા કલાકો, દિવસો એ ઉદયની અંદર એને પડી રહેવું પડે. જ્યાં સુધી એનો એ કર્મનો ઉદયમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી એ છૂટાય નહીં. આ બધા કર્મના હિસાબો છે. માણસ કોમામાં જતું રહ્યો, થોડાક સમય માટે બેભાન થઈ જાઓ, મેમરી જતી રહેવી, આ બધા કર્મના હિસાબો છે. એવા કર્મના ઉદય છે ને એ ભોગવટા સ્વરૂપે એટલો બધો ભોગવટો છે
કે જે નિગોદની અંદર ભોગવે નહીં એવો ભોગવટો છે, એટલો બધો ભયંકર ભોગવટો કહેવાય. જે જીવોની આવા ઉદય આવે એ ભયંકર કર્મના ભોગવટા છે, એના કારણે જ આવે છે. પણ આપણે જેને જ્ઞાન લીધું છે એને આવા જે ઉદય આવે, પણ એની અંદર શું થાય છે તો કે એને દાદા ભગવાનમાં એનું ચિત્ત જતું રહે, કાં તો એ હું શુદ્ધાત્મા છું એમાં એ ચિત્ત જતું રહે, એટલે પછી એમાં એ સ્થિર થઈને એની મળે રહ્યા કરે અને પેલો ઉદય પાછો એનો પૂરો થતો જાય. કદાચ કોઈ મહાત્માઓને આવો ઉદય આવે, બની શકે, પણ એની અંદર શું સ્થિતિ બને છે તો કે કોઈ પણ ભયની અવસ્થા આવે ને એટલે દાદાની સાથે એકદમ જોડાઈ જ જાય. આપણે બધા મહાત્માઓને શું થાય તો કે દાદા ભગવાન ઉપર, સત્સંગ ઉપર એટલો બધો અંદર પ્રશસ્ત રાગ થઈ ગયો છે હવે, એટલે સહેજ પણ કંઈક થાય ને હે દાદા, એટલે તરત દાદા ભગવાન એને સ્મૃતિમાં આવી જાય, એના ચિત્તમાં આવી જાય. એટલે એનું ચિત્ત ક્યાં જોડાઈ ગયું તો કે દાદા ભગવાન સાથે. પછી એનો કર્મનો ઉદય જે બહાર આવે એનો વાંધો નહીં, એ પૂરો થઈ જશે હવે. એટલે આ કર્મનો ઉદય છે બધા પોતાને જાતે લાવી શકવાનું કે થશે એવું બધાને છે નહીં. જેનો ઉદય હોય એને આવે એવું. શરીરની સ્થિતિ બહુ સુંદર પદ છે કવિરાજનું, અને એનો ઢાળ રાગ પણ બહુ ખૂબ સુંદર છે. વડીલો જે પાછી ઉંમરમાં આવી ગયા હોય પછી બરાબર ક્યાંય જવાય એમને વ્યવહાર પણ ના થતો હોય, અને કોઈ મરણ પ્રસંગે હોય તો કે આપણે જવું પડે, એમને જવાયું ના હતું પણ ક્યાંય જવું પડે તો કે પછી કેમ તો કે હું મરી જઈશ તો મારી જોડે કોણ આવશે? મેં એ જ કહ્યું ને, આ બધાને આ મુશ્કેલી હોય છે. વ્યવહાર નું જે મહાત્મ્ય એટલું બધું અંદર પેસી ગયું છે. હવે કેવું છે, જગતના લોકો ઘણી વાર તો એવું કહેતા હોય કે ભાઈ હવે બાપુજી તમારી ઉંમર છે ને તમે ના આવો તો ચાલે, એમ લોકો કહેતા હોય, પણ પેલું પોતાનું મન છોડતું ના હોય, પોતાનો જે અહંકાર છે ને એની જે વિશેષતા છે એ છૂટતી ના હોય. જગતમાં ધીમે ધીમે શું આપણે એવી ટેવ પાડવાની, હવે આપણે કહેવાનું કે સામેથી ફોન કરવાનો કે ભાઈ જો મારી આવી સ્થિતિ છે તમે કહો તો આવું, અથવા તો તમે મને મુક્ત કરો તો પણ તમારી ઈચ્છા તમે જે ઈચ્છા હોય રાજી હોય એવી રીતના કરવું કહીએ તો એ લોકો તમને કહે કે બાપુજી તમે તમારે ઘરે રહો, કંઈ આવવાની જરૂર નથી, અમે તમે ઘરે રહીને પ્રાર્થના કરો. એટલે મુક્ત થઈ ગયા આપણે, એ વ્યવહારથી મુક્ત થઈ ગયા. પણ વડીલોને સમાજની અંદર બધાની સાથે રહેવું એવો એક કન્સેપ્ટ બહુ ગાઢ છે. બધા જ વડીલોને, એમને નહીં, બધા મારા મધર હોય કે કોઈ પણ વડીલો હોય, એ સમયની અંદર લોકોનો એકબીજા સાથે રહેવાનો આખો જે ટ્રેન છે, એક વ્યવહાર ગોઠવાયેલો છે, એ બહુ જ વધારે પડતો હતો એ સમયમાં. હવે ધીમે ધીમે લોકો સમજવા માંડ્યા છે કે ભાઈ દુનિયામાં બધાને કામ હોય, ઉંમર હોય, એના સંજોગો હોય, દૂર માણસ બેઠેલો હોય. હવે બને ત્યાં સુધી શક્ય ના હોય તો એને કંઈ બહુ ગણવા જેવું નથી. હવે પ્રેક્ટિકલ થવાનું જરૂર છે, અને લોકો પણ થવા માંડ્યા છે. અને આપણે એવી મનની અંદર કોઈ વાર ભય ઉત્પન્ન થાય કે આપણે કોઈ સમાજમાં નહીં જઈએ બધે તો આપણી ઘેર કોણ આવશે, આપણે એવું બહુ ડર રાખવાની જરૂર નથી. આપણી જોડે ખરેખર કોણ આવે છે અને કોણ નથી આવતું એ આપણે વ્યવહાર કરીએ છીએ માટે આવે છે એવું છે જ નહીં. તમારે જેની જોડે ઋણાનુબંધ હોય ને એ આઈને ઊભો રહેશે. તમે વ્યવહાર કરેલો હશે ને એ દૂર સુધી કંઈક ગયો હશે કામમાં, અને તમે રસ્તે ચાલતા હશો ને એ માણસ તમારી જોડે આવીને ઊભો રહેશે. કારણ શું તો કે આની જોડેનો અત્યારે હિસાબ છે, પેલાનો હિસાબ બિલકુલ છે જ નહીં. આ જગત, હા,
અને આ જગત સંબંધોથી ચાલતું નથી, કર્મના હિસાબથી ચાલી રહ્યું છે. આપણે એવી ભ્રાંતિમાં પડીને આપણે ઘણીવાર આપણી બુદ્ધિ શું કરે, આપણું શરીર કામ ના આપતું હોય તો ખેંચાયા કરીએ આપણે. પછી એનાથી શું થાય કે બધો વ્યવહારમાં લાગે કે ઓહો આ માણસ આટલી ઉંમરે પણ જો આટલું બધું કરે છે, એટલે લોકો વાહ કરે. આપણે આપણા શરીરની અંદર શું થતું હોય, થાક્યા પાક્યા હોઈએ, કેટલીક વાર એના લીધે આપણને બહાર વાતાવરણની અસર થાય, બીજું અસર થાય, એ બધી આપણે તકલીફમાં મુકાય. ને આપણી જોડે રહેનાર હોય એ બિચારા તકલીફમાં મુકાય, કારણ કે એમને આપણી સેવા કરવાની છે. એમને આપણે કેમ કરીને સરસ રહીએ કે જેથી કરીને આપણી જોડે રહેનારને ઓછું ધ્યાન રાખવું પડે, એમને કોઈ તકલીફ ના પડે. બહારવાળા કરતા આપણી જોડે જે રહેનાર છે એ લોકોને પણ કેવી રીતના આપણે વધારે અનુકૂળતા આપીએ, એ બધું હવે જોવાનું છે. એટલે બિલકુલ મનની અંદર એવા કોક વાર વિચારો આવતા હોય, પણ આપણે એવા ભયમાં જવાનું નહીં. અને અમુક સંબંધોમાં આપણે શક્ય બને તો જવાનું, ના હોય તો પછી ફોન કરવા. આજના સમયમાં તો તમે ફોન કરીને પણ વાત કરી શકો છો એમને, અને સામે સમજદાર હોય તો સમજી શકે છે. તો ચલાવે એવું ભાઈ આપણે ખેંચાવાની જરૂર નહીં એવી. અને ઘણીવાર એવા બાહ્ય વ્યવહારોના કારણે આપણું શરીર મુશ્કેલીમાં મુકાય, આપણને કોઈ તકલીફ થાય, ને પછી પાછા આપણા ઘરના લોકોને તકલીફ થાય. એ બધું બહુ કંઈક એવું વ્યવહારમાં ઊંડા ઉતરવા જેવું નથી. જે લોકો તમને સમજ છે, તમારા જે વર્તુળના લોકો તમને જે સમજે છે એ એવા સમજવાના જ છે. જેને એવું લાગે છે કે આ માણસ બરાબર નથી, એ તમે ગમે તેટલી વાર જશો ને તો એ કશું કામનું નથી. સમજાય ને? બહુ સુંદર. આજના સમયની અંદર આપણી પોતાનું જીવન આપણે કેવી રીતે જીવવું, સંબંધો કરતા પ્રેક્ટિકલ થવું એ બહુ જ જરૂર છે. આપણે 25 વર્ષ પહેલા જે જીવતા હતા એ સમય, આપણે જેની જોડે રહેતા હતા એ લોકોના કામકાજ, આજનો સમય, આજના લોકોના કામકાજ બહુ અલગ છે બધા. એટલે હું ઘણી વાર કહું છું કે જે લોકો વડીલો છે એમણે પોતાના જે વિચારો છે આગળના, અથવા એમની જે પોતાની માન્યતાઓ છે એને આજના સમયમાં હવે થોડી ફિટ કરતા જવાનું. દાદા ભગવાન પણ એવું કહેતા કે હું પણ જૂના જમાનાનો જ છું. દાદા ભગવાન કેટલી ઉંમરના, એ વખતે 70 વર્ષની ઉંમરના હોય, અને આપતા પુત્રો બધા 15-20 વર્ષના, 20 વર્ષ 25 વર્ષના યુવાનો. એક બહુ મોટા પ્રોફેસર હતા, એ રોજ જે દાદા ભગવાન પાસે આવતા, તો એકવાર દાદા ભગવાનને એમણે પૂછ્યું કે દાદા ભગવાન તમને આટલી ઉંમરના અને આ 15-20 વર્ષના છોકરાઓ આખો દિવસ તમારી જોડે તમને ફાવે છે કેમ અમની જોડે કે છે? ત્યારે દાદા ભગવાન કહે કે હું કે છે એમના જેવો 20 વર્ષનો જ રહું છું કે. કારણ કે તમારી જે માન્યતા છે અને તમારા દીકરાની માન્યતા એ અલગ રહેવાની જ છે. પછી એ દીકરાનો પછી દીકરો આવશે ને એની માન્યતા અલગ રહેવાની છે. આ જે જનરેશન ગેપ છે એ દરેક મા બાપ, દીકરાઓ બધામાં ચાલતી જ જવાની, ચાલતી. આપણે એને એડજસ્ટમેન્ટ કરવાનું કે મારા દીકરાને જે કામ હોય એવી રીતના હું રહું. અડધો કલાક મોડું વહેલું થાય તો એની કંઈ ચિંતા નહીં. એને ઘણી વાર આપણે 10 વખત પૂછપૂછ કરતા હોય, પેલા ફોન કરતા તો આપણે પૂછપૂછ કરતા હોય, એ જરૂર નથી. આપણી લાગણી છે પણ એ લાગણીને બહુ સેન્સિટિવ પણ કરવાની જરૂર નથી. આપણે એકવાર કહેવાનું કે આવી ગયા છે કે નથી આવ્યા તો કઈ વાંધો નથી.
શાંતિથી બેસીને આપણે મોટા ભાગનો સમય આપણા જીવનમાં જેની જોડે જે દુઃખ આપ્યાના, વેર બાંધ્યાના, જે હિસાબો અણબનાવ બન્યા હોય, આ સમયમાં તો વડીલોએ બેઠા બેઠા એવા હિસાબોના પ્રતિક્રમણો કરવા જોઈએ, માફી માંગવી જોઈએ. દાદા ભગવાનની કીર્તન ભક્તિ, દાદા ભગવાનની કોઈ વાણી સાંભળીએ, સત્સંગ સાંભળીએ, પોતાનો સમય આ વ્યવહારિક પ્રવૃત્તિઓમાં ઉપલક રાખી અને આની અંદર નાખવો તો બહુ જ સુંદર કહેવાય. એટલે બહુ જ બધા જીવનમાં હવે મારા પછી ધારો કે બીજી ઉંમરના લોકો આવી રહ્યા છે તો મારે એ લોકો જોડે પ્રેક્ટિકલ થવું જોઈએ. એ લોકોનો ટાઈમ, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, બોલવાનું, જોવાનું, બધું એમને જે પ્રસંગ હોય એમાં એમને જે કરવું હોય પ્રેક્ટિકલ બનવાનું. આપણે આ શોભે ના શોભે ફળ એ બધું આપણી રીતે બરાબર છે, અને છતાંય તમને લાગે કે મારે કોઈ બાબત કહેવી છે તો 1-2 વાર કહેવાનું, એમને યોગ્ય લાગે તો કરે, ના લાગે તો કઈ નહીં. આપણે એમાં રાગ દ્વેષમાં પડવાનું નહીં. જેમ સમય બદલાય, માણસોના વિચારો બદલાશે, માણસોના બધા વર્તનો બદલાશે, બધું બદલાતું જ જવાના છે લોકોને. એમ આપણે પણ બદલાઈ જવાનું, કહો બધું બરાબર છે, સમય પ્રમાણે બધું ચાલ્યા કરે છે. જેમ જેમ આપણી આ અંદર બિલકુલ ક્લેશ કસાય નહીં થવા જોઈએ. હવે આપણી ઉંમર થઈ, આપણે આપણી જાતને સંભાળો. હું મારા શરીરને એવું સરસ રાખું કે બીજાની હેલ્પ મને ઓછી લેવી પડે, એ બહુ મોટું જગતની સેવા છે. મારે બીજાની જરૂર ના પડે એ જ દાદા ભગવાન કે આ જગતની મોટામાં મોટી સેવા છે. તમે મંદિરમાં જઈને કરો, કોઈ સમાજમાં જઈને કરો, એ સેવા નહીં. આપણી જરૂર, મારે બિલકુલ કોઈ માણસની જરૂર ના પડે એવું મારે જેટલું રહેવાય એવું હું રહું, એ સૌથી મોટી સેવા છે. પૂછજો, બીજી વાતો હોય તો પૂછજો જરૂરથી. નિયમે પછી દાદાની વાતો સાંભળવાનું ખૂબ વધ્યું છે હમણાં. બરાબર પહેલા બરાબર. સંજોગ પડે અહીંયા આવે પછી કોવિડને કયું વાતાવરણની અસર ને પછી અમને જોવે ને કરતા હોય ને. બસ બહુ સરસ, બહુ સરસ. એમની પાછી ઈચ્છા થઈ આવે એ તો બરાબર બરાબર. પણ એમની પુણ્ય જબરજસ્ત હશે કે જે ખરેખર સત્સંગના એક માહોલની અંદર એ આયા. જે જગ્યા ઉપર સરસ દાદા ભગવાનનું ચાલતું હોય, એવા માણસો હોય, કંઈક પદો ચાલતા હોય, એવા વાતાવરણમાં એમનો રહેવાનો યોગ આવ્યો છે. એટલે આમ વ્યવહારમાં એવું લાગે આપણને, વ્યવહારમાં એવું લાગે કે હો મારા દીકરાના બદલે દીકરીને ત્યાં, પણ પુણ્ય તમારી છે કે તમે આવા સત્સંગમાં, આવી સારી જગ્યામાં, સારી ભાવનામાં આવો, એવા યોગ તમને મળ્યા છે. ક્યારેક એવું થાય કે આપણે કહીએ કે આમ કરો એમ કરો, જરૂર નથી પડતી કહેવાની. ફક્ત વાતાવરણ, સંજોગો અને જોવાની અસરથી. હા, બહુ અસર થાય, બહુ અસર થાય, એની બહુ અસર થાય. ચોક્કસ કહેવા કરતા આપણા વાતાવરણની બહુ અસર થાય. એવું થાય, મને એવું લાગે કે ભાઈ આ તો આ પાઠ વાંચે છે, આવું કરે છે તો હું ખોટું કરું એમ કે. સાચી વાત છે, સાચી વાત છે, પછી એ ટ્રેક પર. સાચી વાત છે, બહુ સાચી. આપણી અસર બહુ થાય, આપણું જે વાતાવરણ છે એની અસર થાય છે. એટલે બહુ પુણ્યશાળી છો તમે તો કહીએ. એટલે તમે બહુ પુણ્યશાળી છો. આજે દાદા ભગવાનના દરબારમાં, મહાત્માઓનું ઘર એટલે દાદા ભગવાનનો દરબાર, એની અંદર તમે આવેલા છો. બહુ નસીબદાર છો એમાં તો.
ઓહો, હું દાદા ભગવાનના દરબારમાં, એમના મહાત્માઓના ઘરમાં, એટલે એવો દાદા ભગવાનનો દરબાર કહેવાય. અને એવા દાદા ભગવાનના દરબારમાં તમે સત્સંગ મળ્યા કર્યા આવી રીતના એની અંદર તમે આવ્યા. એટલે દાદા ભગવાનની બહુ અનંત કૃપા કે ઓ મને અહીંયા લાયા તમે. હવે રોજ જે બેઠા બેઠા હું તમારી ભક્તિ કરીશ કે એ નવરાશ મળે એટલે સરસ દાદાના ભજનો સાંભળીશું, કીર્તન ભક્તિ કરીશું, એમનો સત્સંગ સાંભળીશું, જીવન સાર્થક થઈ જશે. અનંત અવતાર આપણા સાર્થક થઈ જાય. બરાબર. બરાબર. સાચી વાત છે. બહુ બહુ સરસ. એ વખતે તમે બીજ તો અંદર આવી ગયો હોય પણ હવે ઉદયમાં આવ્યું તમારું, એટલે બહુ જ હવે તો આખો દિવસ દાદા ભગવાન કહેતા ને, આખો દિવસ દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાનને નમસ્કાર કરું, એવા બધામાં કાઢવાનું. બહુ જ સરસ. આપણી જોડે રહેશે દાદા ભગવાન, એ અંતિમ સમય સુધી જોડે રહેનાર છે. એટલે એ પકડી રાખો. આ લોકોનું તો પકડ્યા હોય ને તો કામ પત્યું કે છૂટો એ જતો રહ્યો. પછી દાદા ભગવાન છોડે નહીં આપણને. બહુ અદભુત. એમને પકડી રાખવાના. કહો હે દાદા ભગવાન મને શક્તિ આપો, હે દાદા ભગવાન મને સ્યાદવાદ વાણી આપો. પ્રાર્થનાઓ બધી કર્યા જ કરવાની. કશું ના આવડે તો દાદા ભગવાનના અસીમ જય જયકાર. એ એવું સરસ ગાયા કરો કે દાદા ભગવાન તમારી જોડે ને જોડે રહે. કે પરિસ્થિતિ હોય આપણી અંદરની પરિણતિ હોય પ્રમાણે ફોટા પડે. હા, એવા ફોટા પડે અમે. એટલે હવે બધા સરસ ફોટા પડવા માંડે. આવી રીતના દાદા ભગવાનની કીર્તન ભક્તિ વિધિ એમને જે કંઈ બોલાય એટલું નવરા બેઠા એટલે ચોપડી વંચાય એટલી વાંચવાની, ના વંચાય તો વાંધો નહીં, દાદા નામ દેવાનું, આરતી બેઠા બેઠા કરીએ. આ બધું જેટલું ગયું એ ફોટા એવા પડતા જાય કે બીજા જન્મની અંદર આપણે એવા આવીએ. ઓહો, અદ્ભુત જન્મ આવે. તીર્થંકર ભગવાન પાસે આપણો જન્મ થાય ને એની કેવી જાઓ જલાલી ને ભગવાનની વાણી સુનવાની. આ કળિયુગના જન્મોમાંથી છૂટી આ બધી ભટકામણમાંથી બહાર નીકળીએ એવો રસ્તો છે હવે. આ અનંત અવતારની જાનવર ગતિ, નર ગતિ, આ મનુષ્ય ગતિ, એમાં ભટક આમ જ ફર કર્યા. કારણ કે મળતી વખતે એ જ યાદ આવ્યું છે આ બધું, એટલે એમાં જ આવ્યા. હવે દાદા ભગવાન યાદ આવ્યા. એટલે એવા સાથે રાખો કે એવા ફોટા પડે બધા. આ તો બહુ અદભુત આપણને માર્ગ મળ્યો. જ્ઞાનીનું તો સ્વપ્નની અંદર પણ દર્શન થવું દુર્લભ છે. એક વાર સ્વપ્નની અંદર પણ જો દાદા દેખાય ને તો જન્મ સાર્થક થઈ જાય. તો આ તો કેવું આખો દિવસ આપણે દાદાનું સ્મરણ કરીએ, વાત જ જુદી. તમે જે સ્વપ્નની વાત કરીને હા, મને એવું થયા કરે, મને દાદા એક સ્વપ્ન નથી આવે. બરાબર. મારા બાપની ક્રમિકમાં બહુ છે, પણ એમને દાદા સ્વપ્નમાં આવી ગયા હતા અને પછી દાદાને પૂછ્યું આપણે દાદા અમારે ઘેર ક્યારે આવવાનું? બરાબર. એવું આપણે કીધું. લગભગ 3-4 દિવસ પછી ના અઠવાડિયે આપણે એવું સંજોગ ઉભા થયેલા કે અનિલભાઈ આપણે બધા ફોટા આપેલા ને મારો ફોટો મેં ઘેર પહોંચાડે દાદા. બરાબર. અને એમણે મને કહ્યું મને દાદા સ્વપ્નમાં આવ્યા હતા, મેં પૂછ્યું કે તમે ક્યારે આવવાનું? ઘેર ક્યારે? પણ ઘરે આવી ગયા ને તો મને એવું લાગે કરે કે ભલે ક્રમિકમાં હોય દાદા એમનો લગાવ ઓછો છે, પણ એ કદાચ મારા ઘણાની અંદર પોતાની આધ્યાત્મિકતા બહુ જન્મોથી લઈને આવ્યા હોય અને જ્ઞાનીની એવી કૃપા થઈ જાય ત્યાં આગળ તો એ બધું શક્ય બને છે.
અને ઘણાને કેવું હોય કે જ્ઞાની ઉપર એને અહોભાવ ચોંટે, એના માટે પણ આવું એમનું યોગ બળ કામ કરતું હોય છે. જેમ તમને તો દાદા ઉપર ચોંટેલા જ છો, એટલે તમને જાણે કે આ તો તમે મારામાં ચોંટી જ ગયા છો. પેલાને એકવાર એવું થાય ને એટલે દાદામાં ચોંટી જાય. એટલે દાદા શું કરે છે, કોઈ પણ રીતે જ્ઞાની જોડે સાંધો મેળવી આપે છે, એટલે ચોંટાડી આપે છે. એમનું યોગ બળ આજે પણ કામ કરી રહ્યું છે. આજે પણ દાદા ભગવાન છે અને એ તમારી જોડે આવી શકે જ છે બધાની સાથે. જ્યાં જેવો એવો ભાવ આવ્યો કે અંદર એની આવે જ છે. એટલે તો બહુ જબરદસ્ત જ્ઞાનનું યોગ બળ, આપણે બોલીએ છીએ ને તપોબળ, આખા વિશ્વનું કલ્યાણ કરવાના છે. બહારના સ્થૂળ નિમિત્તો ગમે તે હોય, પણ એ આખા વિશ્વનું એમનું જ્ઞાન કલ્યાણ કરવામાં કામ લાગી જ રહ્યું છે. એનો સમય હિસાબો જેની જેની જોડે છે એ પ્રમાણે એનું કાર્ય કરી જ રહ્યું છે આ વિજ્ઞાન. જ્ઞાનીનું યોગ બળ એટલે એક દાદા કહેતા ને કે એક પરમાણુ બોમ્બનો એક પરમાણુ જો આટલું કામ કરતો હોય તો જ્ઞાનીનો તો બ્રહ્માંડનો શ્રેષ્ઠ પરમાણુ શું કામ ના કરે કે છે. અને એક પ્રોફેસરની સામે તો જ્યારે બધા આપતપુત્રોની વાત ચાલતી હતી, એ પ્રોફેસરે બહુ પરીક્ષા લીધેલી બધા આપતપુત્રોની. અને એ વખતે દાદા ભગવાને એકવાર દાદા ભગવાનની હાજરીમાં રોજ જે એક આપતપુત્રને દાદા ભગવાન એમની બાજુમાં મોટી ગાદી નાખીને બેસાડે બધા મહાત્માઓની વચ્ચે, અને બધાને કહે કે હવે તમે, હું બેઠો છું અહીંયા, પણ પ્રશ્ન તમારે આપતપુત્રને આ પૂછવાના છે. અને એ આપતપુત્રો બેસીને જે જવાબ આપે ત્યાં પછી દાદા પૂછે, બધા પ્રોફેસરોને પૂછે, જે આના જાણનાર માણસ હોય એવાને પૂછે, અને જે તટસ્થ બોલી શકે, દાદાને ખુશ કરવા માટે નહીં, એને જે લાગે છે એ બોલે એવાને પૂછે દાદા કે તમને શું લાગે છે. એક અઠવાડિયા સુધી આવો પ્રયોગ કરેલો એમણે. અને આપતપુત્રને પણ કોણે બેસાડ, એ લોકો પસંદ કરે કે આજે આ આપતપુત્રને અમારે બેસાડવો છે. એટલે દાદા કે યસ, આપતપુત્રને બેસાડે ત્યાં. એની દાદા પાછા એમને ના બેસાડે, એમની બાજુમાં મોટો તકિયો હોય ને એમની પગ આગળનો, એ મૂકી આપે કે આની ઉપર બેસી જાગે. અને પછી દાદા ભગવાન શરૂ કરાવે. એક અઠવાડિયું થયું, બરોડા MS યુનિવર્સિટીના બહુ મોટા ડીન હતા જે પ્રોફેસર. એક અઠવાડિયા પછી એ પ્રોફેસર સાહેબે આવીને કહ્યું કે દાદા ભગવાન, તમારા આપતપુત્રોને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કે છે. હું અને મારા વાઈફ આજથી નક્કી કર્યું છે કે રોજ જે સવારે ઉઠીને અમે આપતપુત્રોને દંડવત પ્રણામ કરીશું કે છે. આ કોઈ સામાન્ય નથી કે છે. અમે જે જોયું છે આ 7 દિવસમાં, એ અમે જે પહેલા માનતા હતા કે બધા યુવાનો તમારી જોડે રહે છે, તમારી સેવા કરે છે, ના દોડે છે, ને ખાય પીવે છે, ફરે છે, એ અમારું આખું બદલાઈ ગયું. હવે ત્યારે દાદા ભગવાને કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ એમના સામાન્ય એક સંત સ્વામી વિવેકાનંદ જો આખા વિશ્વમાં આટલું બધું કરી શકતો હોય તો જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો આપતપુત્ર શું ના કરી શકે. એક સંતનો જો શિષ્ય આટલું બધું વિશ્વમાં કામ કરે તો વર્લ્ડના વિજ્ઞાની પુરુષ દાદા ભગવાનના આપતપુત્ર શું કામ ના કરે. એટલે એટલી અદ્ભુત શક્તિઓ એમની કૃપાએ કરીને આપતપુત્રોની અંદર ઉતરી રહી છે. અને એ સમયે સમયે એનું કામ કર્યા જ કરવાની છે. એનો પણ સમય આવશે. અને દરેક સમયે એ શક્તિઓ એટલી બધી જગત કલ્યાણના યોગમાં કામ કરી જ રહી છે
માણસની સંખ્યામાં નહીં જોવાનું. ઘણીવાર લોકો શું કરે, સંખ્યાથી જુએ છે. એવું નથી હોતું. એના વાઇબ્રેશન્સ, એના જે ભાવની અંદર જે શક્તિ છે એ જગતમાં પ્રસરી રહી છે. એટલે આપણે તો બધા જ મહાત્માઓ એના નિમિત્ત છે. અને દરેક મહાત્માઓ આ યોગ બળમાં કામ કરી રહ્યા છે. દરેક મહાત્માઓની ભાવના હોય છે કે આપણે જે જ્ઞાન પામ્યા છે, આપણે દાદા ભગવાનનું જે સુખ પામ્યા, જે વિજ્ઞાન પામ્યા છે, કેમ કરીને હવે પરિવારના લોકો, સગાવાલા લોકો, મારા મિત્ર સર્કલના વર્ગ, બધા લોકો પામે હવે, અને એમને આવું સરસ આનંદ મળે એમાં આવે. અને બહુ જ સરસ છે. આપણે પણ એવા નિમિત્ત બની એવી ભાવના કરવી જોઈએ. જોડે જોડે એવા સંજોગો આપણે ઊભા કરવા જોઈએ કે કેમ કરીને દાદાનું કોઈ સત્સંગ એવો ગોઠવાય, કોઈ આપતા પાસે લાવીએ, કોઈને કંઈક કરીએ. આપણે જેમ આપણે કોઈ એજન્ટ બન્યા હોય આ કંપનીઓના, તો કેવું કરીએ છીએ કામ, કેમ કરીને બધાને જોડીએ એમાં. એવું આમાંય થોડા એજન્ટ બનવું જોઈએ આપણે. એમાં ગભરાવાની જરૂર નથી. દાદા ભગવાનના એજન્ટ છે આપણે. આપણે કોઈ આપણી વ્યક્તિના એજન્ટ નથી. આપણે જ્ઞાનના એજન્ટ છે. કેમ કરીને દાદા ભગવાનની કોઈક વાત કોઈ પણ નિમિત્તે એને એક આવે એની પાસે, અને એ દાદા ભગવાનના જ્ઞાન સાથે ચોંટે અંદર. એટલે એમાં આપણે આપણા મન વચન કાયા પણ જો વપરાશે ને તો દાદાની અદ્ભુત કૃપા આપણા ઉપર ઉતરશે. જ્ઞાનીનો જે ધ્યેય છે, જ્ઞાનીની જે ભાવના છે, એમની જે અંતર આશીષ છે બધી, એ આપણે કરીએ. એટલે ભાવ કરવો અને જોડે જોડે આવું પેલું એજન્ટ કામ કરે છે એવું આપણે થોડું કરવું કે નવરા પડીએ તો કોઈક આપણી ફ્રેન્ડ હોય એવી, અથવા કોઈ એવો માણસ હોય તો આપણે કહો ને કે ઓ અમારા આપતા પુત્રોનો સત્સંગ છે, અમારા દાદા ભગવાનની આ ચોપડી છે, તને આવી તકલીફ હોય તો વાંચીએ, તું આમ કરજે. એવું આપણે પણ નથી. વ્યવહારમાં આપણે શું કરીએ, કોઈ ડૉક્ટર સરસ હોય તો કોકને કહે કે ભાઈ મારા તક જો ફલાણા ડૉક્ટર બહુ સરસ છે, જોઈએ મળી આવજે તું એકવાર, એવું કહીએ છીએ ને આપણે. એવું આમાં પણ કરવાનું. આપણી ભાવના હોવી જોઈએ અંદર. તો દાદાની એક વાત જાય, દાદાની એક ચોપડી એની પાસે જાય. આ તો બહુ. અને તમે એક માણસને આવું કરો એમાં તો તમે કેટલું પુણ્ય બાંધો છો, જબરજસ્ત પુણ્ય બાંધો છો. દાદા ભગવાન કહેતા ને, એક જ જીવને મોક્ષના માર્ગે ચડાવવો એ તીર્થંકર ગોત્ર બાંધે છે. માણસને મોક્ષના માર્ગ ઉપર ચડાયો તો તીર્થંકર ગોત્ર બાંધે. એટલું બધું અદ્ભુત આમાં એ છે. એટલે આપણે ભાવના કરવાની. અને આપણે જ્યાં જ્યાં આપણને લાગે, આપણો ફ્રેન્ડ હોય, કોકને વિચારવાનું બહુ તકલીફ કહેવાનું, આપણે લાગે કે આને હાલવા જેવું છે, આ એક દાદાની ચોપડી આપીએ, સત્સંગમાં બોલાવીએ, ઉપર એને કહીએ કે ભાઈ પૂછ, તારા પ્રશ્નો પણ પૂછી શકે તું. એમ કરતાં કરતાં એને સરસ દાદાની વાતોમાં, દાદાના વિજ્ઞાનમાં એને સ્થિર કરવાનું. આપણે એક જ કામ કરવાનું છે કે દાદા ભગવાનના વિજ્ઞાનમાં એ સ્થિર થાય, સ્વતંત્ર થાય. એ કોઈનો શિષ્ય બનાવવા આપણે નથી કરતા. આપણે એને એ વિજ્ઞાનનો માલિક થાય. દાદા ભગવાન જેવું સ્વરૂપ, દાદા ભગવાન જેવું જ્ઞાન એની પાસે પણ આવે. એનો માલિક બનાવવાનો છે ને, એનો અંડરહેન્ડ આપણે નથી બનાવવાનો. એટલે બહુ આપણે આ ભાવના કરવાની, આપણામાં બરાબર કરતું જવાનું, લોકોને આપવું જવાનું.